નમસ્તે બાળ મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈશું પ્રથમ એકમ કસોટી તારીખ 10/8/2024 દિને લેવાનારી ગણિત વિષયની 25 ગુણની આ એકમ કસોટી રહેશે અને સમય 1 કલાક રહેશે. ધોરણ 4 ના વિદ્યાર્થી માટે જે એકમ કસોટી છે એમના પ્રકરણો છે 1 અને 2. ફર્સ્ટ જે પ્રકરણ છે ઈંટોની ઇમારત અને બીજું પ્રકરણ છે લાંબુ અને ટૂંકું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એકમ કસોટીમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી જોડકા જોડો એમસીક્યુ દાખલાઓ પણ અહીં આ વિડીયોમાં છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ. સૌપ્રથમ તો પ્રશ્ન 1, નીચે આપેલા જોડકા જોડો કોઈ પણ એક. તો 2452. તો અહીં શબ્દોમાં લખ્યું છે 2452. નેક્સ્ટ 5345. તો સાચો આન્સર છે અહીં 5345. નેક્સ્ટ જોઈએ 6467. તો અહીં 6467 સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 5336. 5336. બાળકો, અહીં જે સંખ્યાઓ આપી છે અને શબ્દોમાં લખ્યું છે એ તમારી નોટબુકમાં પણ સાચા આન્સરો લખી લો, પૂછાશે પરીક્ષામાં. જોઈએ હવે નેક્સ્ટ અને બ. 6354. તો સાચો આન્સર છે 6354. 8962. તો અહીં 8962 શબ્દોમાં લખ્યું છે. 5322. તો 5322. 9715. 9715. હવે ત્રીજા નંબર પર જોડકા જોડો જોઈશું અને બ. 8421. તો સાચો આન્સર છે ડી 8421. 6955. તો સાચો આન્સર છે બી 6955. 3640. તો સાચો આન્સર છે 3640. નેક્સ્ટ જોઈએ 1865. તો સાચો આન્સર છે 1865. નેક્સ્ટ પ્રશ્ન 2, શબ્દોમાં લખેલ સંખ્યા સંદર્ભે અંકમાં લખેલ સંખ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 8555. તો અહીં જે ઓપ્શન આપવામાં છે 9555, 8555, 5855, 7555. તો અહીં 8555. તો સાચો આન્સર છે આપણો બ 8555. નેક્સ્ટ જોઈએ 2410. તો સાચો આન્સર છે ક 2410. નેક્સ્ટ 1009. તો સાચો આન્સર છે આપણો જ અહીં 1009 ક એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 9262. તો સાચો આન્સર છે અહીં ડ 9262. 7115. તો સાચો આન્સર છે જે ક જે છે 7115. નેક્સ્ટ 3989. તો સાચો આન્સર છે આપણો ડ 3989. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સાચો આન્સર શું છે? જે 3989 અ જે છે એ આપણો સાચો આન્સર છે, અહીં રોંગ છે. નેક્સ્ટ જોઈએ 5652. તો સાચો આન્સર છે આપણો 5652. જે ક જે છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 7351. તો અહીં 7351 જે છે એ ડ જે છે એ આપણો સાચો આન્સર છે 7351. નેક્સ્ટ જોઈએ 6151. તો અહીં 6151 જે 6121. તો 6121 અ જે છે એ આપણો સાચો આન્સર છે. 4852. તો અહીં 4852 ક જે છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો 1 કિલોમીટર બરાબર શું થશે? અહીં ડ 1000 મીટર. 12 100 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો 100 સેન્ટીમીટર બરાબર શું થશે? 1 મીટર. નેક્સ્ટ એક રમતવીર 5000 મીટર દોડે છે તો તે ખાલી જગ્યા કિલોમીટર દોડ્યો કહેવાય. તો અહીં 5000 મીટર એટલે કે વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીં 1000 મીટર એટલે 1 કિલોમીટર. તો આમ 5000 મીટર એટલે શું થશે? એ જે 5 કિલોમીટર એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 9000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો 9000 જે મીટર બરાબર શું થશે? અહીં 9 જે છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 2 કિલોમીટર 55 મીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો અહીં જે શું થશે? જવાબ
2055 મીટર. નેક્સ્ટ જોઈએ 3 કિલોમીટર 50 મીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો સાચો આન્સર છે 3050 મીટર. નેક્સ્ટ જોઈએ 3250 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર અને ખાલી જગ્યા મીટર, તો 3 કિલોમીટર અને 250 મીટર. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 3. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો લાઈક પણ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. અને તમારા જે મિત્ર ધોરણ 4માં ભણે છે એમને પણ બાળકો આ વિડીયોની જે લિંક જે છે એ શેર કરી દો. અને વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ છે. જોઈએ હવે પ્રશ્ન 3. લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો. તો અહીં જે અંક છે, સંખ્યા છે અહીં 5308, અહીં 3 પર લાઈન કરી છે, તો એકમ, દશક અને 100, 300 થશે સ્થાન કિંમત. નેક્સ્ટ 6385, અહીં 8 પર લાઈન છે, તો 80. 5942, તો અહીં જે 5 પર લાઈન છે, એકમ, દશક, 100 અને 1000, તેથી સ્થાન કિંમત શું થશે 5 ની 5000. નેક્સ્ટ જોઈએ 7530, તો અહીં જે 500, એકમ, દશક, 100, 5 ની સ્થાન કિંમત શું થશે 500. 6959, તો અહીં શું થશે 9 ની સ્થાન કિંમત 9 જ રહેશે. નેક્સ્ટ જોઈએ 3652, તો અહીં એકમ, દશક અને 100, 600. નેક્સ્ટ જોઈએ 9758, તો અહીં જે 700 શું થશે વિદ્યાર્થી મિત્રો, 7 ની જે સ્થાન કિંમત દર્શાવે છે, એકમ, દશક અને 100, 700 થશે. 4952, 2 ની સ્થાન કિંમત 2. 5742, 5 ની સ્થાન કિંમત 5000. 5228, 2 ની સ્થાન કિંમત અહીં તો 200 થશે. 8975, તો 7 ની સ્થાન કિંમત 70 છે. 2485, 4 ની સ્થાન કિંમત 400 છે. 2369, તો 3 ની સ્થાન કિંમત 300 છે. 3768, તો સાચો આન્સર છે અહીં 3 ની સ્થાન કિંમત 3000. 6752, તો અહીં જે 7 ની સ્થાન કિંમત શું છે 700 છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. ગુણાકાર કરો. 999 ગુણ્યા 8, તો સાચો આન્સર થશે આપણો 7992. 803 ગુણ્યા 7, 5621. 650 ગુણ્યા 9, 5850. 725 ગુણ્યા 6, 4350 થશે. નેક્સ્ટ 7000, અહીં 738 ગુણ્યા 9, આન્સર થશે 6642. 251 ગુણ્યા 3, તો અહીં 753 જે છે એ સાચો આન્સર છે. 223 ગુણ્યા 4, તો સાચો આન્સર છે 2092. 639 ગુણ્યા 5, સાચો આન્સર 3195. 468 ગુણ્યા 7, 3296. 635 ગુણ્યા 4, આન્સર છે 2440. 243 ગુણ્યા 5, આન્સર થશે 1215. 536 ગુણ્યા 3, આન્સર થશે 1608. નેક્સ્ટ 752 ગુણ્યા 8, સાચો આન્સર થશે 6016. 343 ગુણ્યા 7, તો આન્સર આપણો છે 2401. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5. નીચેના દાખલા ગણો. એક ટ્રકમાં 4500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 3620 ઈંટો છે, તો બંને ટ્રકમાં થઈને કુલ કેટલી ઈંટો હશે? તો અહીં એક ટ્રકમાં 4500 છે, નેક્સ્ટ 3620 શું છે બીજી ટ્રકમાં છે. આમ કુલ બંને સંખ્યાનો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરીશું. આમ 8120 કુલ ઈંટો છે. નેક્સ્ટ જોઈએ રમેશ પાસે 5425 રૂપિયા હતા, તેની મમ્મીએ બીજા 2235 રૂપિયા આપ્યા, તો હવે રમેશ પાસે કુલ કેટલા રૂપિયા થશે? તો અહીં 5425 રૂપિયા જે રમેશ પાસે હતા અને 2235 મમ્મી આપ્યા, આમ કુલ જે રૂપિયા જે શું થશે 6660. નેક્સ્ટ જોઈએ કવિતા પાસે 6452 લખોટીઓ છે અને રવિના પાસે 2367 લખોટીઓ છે, તો બંને પાસે થઈને કુલ કેટલી લખોટીઓ થાય? તો અહીં 6452 કવિતા પાસે, 2369 રવિના પાસે, આમ 8819 કુલ લખોટીઓ જે થશે. નેક્સ્ટ જોઈએ જીલે 5550 કિલોગ્રામ બટાકા અને 2450 કિલોગ્રામ ડુંગળી ખરીદી, તો ખરીદેલ શાકભાજીનું કુલ વજન કેટલું થાય?
તો અહીં સાચો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો? જે 5,500 કિલોગ્રામ બટાકા, 2,450 કિલોગ્રામ ડુંગળી, આમ કુલ જે વજન છે 8,010 કુલ વજન છે. નેક્સ્ટ જોઈએ, કોહલીએ 50 મેચમાં 3,778 રન કર્યા અને રોહિતે 2,667 રન કર્યા. તો બંને મળીને 50 મેચોમાં કુલ કેટલા રન કર્યા? તો અહીં 3,758 કોહલીના, 2,569 રન રોહિતના, આમ કુલ રન 8,010 છે. નેક્સ્ટ જોઈએ, ગૌતમભાઈ તેમનું ઘર બનાવવા માટે 5,555 ઈંટો લાવ્યા હતા, તેમાંથી 2,645 ઈંટો વપરાઈ ગઈ. તો હવે કેટલી ઈંટો બાકી રહી હશે? તો 5,555 રન કોહલી, 2,645 રન રોહિતના, આમ 2,910 કુલ જે છે એ બાકી રહી. દાખલો જોઈએ હવે. ગૌતમભાઈ તેમનું ઘર બનાવવા માટે 5,555 ઈંટો લાવ્યા હતા, તેમાંથી 2,645 ઈંટો વપરાઈ ગઈ. તો હવે કેટલી ઈંટો બાકી રહી હશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો બાકી રહે એટલે સમજી જવાનું કે બાદબાકી જ કરવાની છે. તો અહીં 5,555 માંથી માઇનસ 2,645, તો આપણો આન્સર થશે અહીં 2,910 ઈંટો બાકી રહી. નેક્સ્ટ જોઈએ 7મો દાખલો. મયંક પાસે 5,748 લખોટીઓ છે, તેમાંથી વિરમને 2,472 લખોટીઓ રમવા આપી. તો મયંક પાસે જે કેટલી લખોટીઓ બાકી રહી હશે? તો અહીં 5,748 લખોટીઓ છે, એમાંથી બાદબાકી કરીશું 2,472 વિરમને આપી. તો કેટલી લખોટીઓ બાકી રહે? 3,276. નેક્સ્ટ જોઈએ, વૈશાલી પાસે 8,954 રૂપિયા હતા, તેમાંથી 4,572 રૂપિયાની ઘડિયાળ ખરીદ્યું. તો વૈશાલી પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 8,954 રૂપિયા હતા, એમાંથી બાદ કરીશું 4,572 રૂપિયાનું ઘડિયાળ ખરીદ્યું. તો બાકી કેટલા રૂપિયા રહેશે? 4,382. નેક્સ્ટ જોઈએ 9. મિત્તલ પાસે જયપુરની નવી ઈંટો 7,025 હતી, તેમાંથી તેણે મયુરને 2,514 ઈંટો વેચાતી આપી. તો હવે મિત્તલ પાસે કેટલી ઈંટો બાકી રહે? તો 7,025 ઈંટો હતી, એમાંથી 2,514 ઈંટો વેચાતી આપી. તો બચશે કેટલી? 4,511 ઈંટો બાકી રહે. નેક્સ્ટ જોઈએ, ગણેશ પાસે 7,548 કિલોગ્રામ ઘઉં હતા, તેમાંથી તેણે વિજયને 2,823 કિલોગ્રામ ઘઉં વેચાતા આપ્યા. તો હવે ગણેશ પાસે કેટલા કિલોગ્રામ ઘઉં વધ્યા હશે? તો અહીં 7,548 કિલોગ્રામ ઘઉં છે, જે નેક્સ્ટ જોઈએ એમાંથી બાદ કરીશું 2,823 કિલોગ્રામ ઘઉં આપ્યા. તો 4,725 કિલોગ્રામ ઘઉં વધ્યા. નેક્સ્ટ જોઈએ 11. 1,000 ઈંટો બનાવવાનો ખર્ચ 5,000 રૂપિયા થતો અને 1,000 ઈંટો બનાવવાનો ખર્ચ 5,000 રૂપિયા થતો હોય તો એક ઈંટ બનાવવાનો ખર્ચ કેટલો થાય? તો 1,000 ઈંટો બનાવવાનો ખર્ચ શું છે? 5,000. તો એક ઈંટ બનાવવાનો ખર્ચ બરાબર અહીં 5,000 ગુણ્યા 1 છેદમાં શું લખાશે? 1,000. અહીં 0 0 0 0 0 અને 0 જે છે ડિલીટ થઈ જશે. આમ 5 એક ઈંટ બનાવવાનો ખર્ચ થાય છે. નેક્સ્ટ જોઈએ 100 ઈંટોની કિંમત 900 રૂપિયા હોય તો 2,000 ઈંટોની કિંમત કેટલી થાય? તો અહીં જવાબ જોઈએ હવે. 100 ઈંટોની કિંમત બરાબર 900, તો 2,000 ઈંટોની કિંમત બરાબર જોઈએ જવાબ. તો 2,000 ગુણ્યા 900 છેદમાં 100. અહીં 0 ડિલીટ થશે, 0 0 ડિલીટ થશે અને અંશમાં છે છેદમાં ડિલીટ થઈ જશે. આમ 2,000 ગુણ્યા 9 કરીશું તો 18,000 ઈંટોની કિંમત થાય. નેક્સ્ટ જોઈએ, જો 1,000 ઈંટોની કિંમત 4,000 રૂપિયા હોય તો 2,000 ઈંટોની કિંમત કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો તમારા જાતે ગણવાના છે. 2,000 ઈંટોની કિંમત 8,000 રૂપિયા થાય, તો 1,000 ઈંટોની કિંમત કેટલા રૂપિયા થાય? એક જહાજમાં 428 મુસાફરો મુસાફરી કરે, તો આવા 7 જહાજમાં કેટલા મુસાફરો મુસાફરી કરી શકે? નેક્સ્ટ, છાયાબહેને 14 મીટર 70 સેન્ટીમીટર કાપડ ચાદર માટે અને
13 મીટર 20 સેન્ટીમીટર કાપડ ઓશિકાના કવર માટે ખરીદ્યું તો તેમણે કુલ કેટલું કાપડ ખરીદ્યું? તો અહીં મીટરમાં છે અને સેન્ટીમીટરમાં લખ્યું છે. મીટર શું છે? 14 મીટર 70 સેન્ટીમીટર કાપડ ચાદર માટે, 13 મીટર 20 સેન્ટીમીટર કાપડ કવર માટે. તો કુલ કાપડ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં જે સરવાળો કરીશું 0, 7 ને 9, 4 ને 3 7 અને 1 અને 1 2. તો કુલ જે છાયા બહેને 27 મીટર 90 સેન્ટીમીટર કાપડ ખરીદ્યું. નેક્સ્ટ જોઈએ, 180 સેન્ટીમીટર લંબાઈના 7 વાયરના ટુકડા ભેગા કરવાથી વાયરની કુલ લંબાઈ કેટલી થાય? તો અહીં 180 સેન્ટીમીટર લંબાઈના 7 વાયરના ટુકડા ભેગા કરવાથી મળતી વાયરની કુલ લંબાઈ 180 ગુણ્યા 7. આમ 1260 સેન્ટીમીટર જે છે એ આપણો આન્સર છે. વાયરની કુલ લંબાઈ શું થશે? 1260 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, હજી પણ વિડીયોને લાઈક નથી કર્યો, સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. નેક્સ્ટ જે સમ પણ હજી બાકી છે, જે પરીક્ષામાં આવશે જ. તમારી જે પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો જે અહીં સમ જે આપ્યા છે એ આવશે. તો તમારી નોટબુકમાં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટીનું જે મોડેલ પેપર એ તમારી નોટબુકમાં લખી લો. જોઈએ પ્રશ્ન 6, સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. 5 મીટર તો શું થશે? એમને સેન્ટીમીટરમાં ફરાવીશું તો વિદ્યાર્થી મિત્રો 500 સેન્ટીમીટર થશે. 18 મીટર 1800 સેન્ટીમીટર. 9.3 મીટર તો 930 સેન્ટીમીટર. 10.5 મીટર તો 1050 સેન્ટીમીટર. 45.3 મીટર તો આન્સર શું થશે? 4530 સેન્ટીમીટર. હવે મીટરમાં રૂપાંતર કરો. સેન્ટીમીટરમાં આપ્યું છે તો 500 સેન્ટીમીટર બરાબર શું થશે? 5 મીટર. 800 સેન્ટીમીટર બરાબર 8 મીટર. 308 સેન્ટીમીટર બરાબર 3.08 મીટર. વિદ્યાર્થી મિત્રો ખાસ 100 સેન્ટીમીટર બરાબર શું થશે? 100 સેન્ટીમીટર બરાબર વિદ્યાર્થી મિત્રો શું થાય? 1 મીટર થાય છે, યાદ રાખવું. અને 1 મીટર બરાબર શું થશે? 100 સેન્ટીમીટર. તો નેક્સ્ટ જોઈએ આપણે 12.5 સેન્ટીમીટર તો 0.125 મીટર. 7800 સેન્ટીમીટર તો આન્સર થશે 78 મીટર. નેક્સ્ટ જોઈએ કિલોમીટરમાં રૂપાંતર કરો. અહીં જે મીટરમાં આપ્યું છે એમને કિલોમીટરમાં રૂપાંતર કરવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો અને યાદ પણ રાખી લો. તો 1000 મીટર બરાબર શું થશે? 1000 મીટર બરાબર 1 જે કિલોમીટર થશે. તો અહીં 4000 મીટર બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં 4000 મીટર બરાબર જે 4 કિલોમીટર થશે. 5000 મીટર બરાબર 5 કિલોમીટર થશે. 9000 મીટર બરાબર 9 કિલોમીટર. 2000 મીટર બરાબર 2 કિલોમીટર. 8000 મીટર બરાબર 8 કિલોમીટર. નેક્સ્ટ જોઈએ મીટરમાં રૂપાંતર કરો. અહીં કિલોમીટરમાં આપ્યું છે એમને આપણે જે મીટરમાં રૂપાંતર કરવાનું છે. તો 6 કિલોમીટર બરાબર શું થશે? અહીં વિદ્યાર્થી મિત્રો 6000 મીટર થશે. 2 કિલોમીટર 2000 મીટર. 3.5 કિલોમીટર 3500 મીટર. 8.5 કિલોમીટર 8500 મીટર. 12.9 કિલોમીટર તો શું થશે? 12900 મીટર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ પણ વિદ્યાર્થી મિત્રો કરી દો. વિડીયો જો વિદ્યાર્થી મિત્રો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 4 ની જે તારીખ 10/8/2024 ના દિને જે પ્રશ્ન બેંક રહેશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.